હેલો સ્ટુડન્ટ, કેમ છો? હાઈ, કેવી તૈયારી ચાલે છે? વિકલન તો બરોબર અભ્યાસ કર્યો હશે, એના સૂત્રો બધા તૈયાર થયા હશે. જો મિત્રો, ન્યૂટનની ગતિનો નિયમ છે કે દરેક ક્રિયાને પ્રતિક્રિયા હોય છે. આઘાત બળ અને પ્રત્યાઘાત બળ સરખા. એ જ પ્રમાણે ગણિતની અંદર કોઈ પણ ક્રિયા હોય એની પ્રતિક્રિયા હોય છે. કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા એટલે વર્ગ, તો એની પ્રતિક્રિયા વર્ગમૂળ, પ્લસ રિવર્સ પ્રોસેસ માઇનસ, મલ્ટીપ્લિકેશન રિવર્સ પ્રોસેસ ડિવાઇડ, દરેકની પ્રતિક્રિયા હોય છે. તો એ જ પ્રમાણે આપણે વિકલનની પણ પ્રતિક્રિયા હોય છે. પ્રતિક્રિયા એટલે શું? માનો કે તમે કોઈ વિધેયનું વિકલન કરો છો, કોઈ પણ વિધેયનું વિકલન કરો, દાખલા તરીકે વાત કરીએ કે d/dx of cos x, તો તરત તમને ફોર્મ્યુલા યાદ છે, આનું શું થાય? sin x dx. હવે મારે મિત્રો ઉલટો પ્રશ્ન પૂછવો છે કે cos નું વિકલન શું થયું? sin x. તમારે ઉલટો પ્રશ્ન પૂછો, કોનું વિકલન sin x થાય? In which function whose derivative of sin x? તો આના માટે આપણે શું કરવું પડે? સંકલન. એટલે કે સંકલન એ વિકલનની કેવી ક્રિયા? પ્રતિક્રિયા છે. તો ઓબ્વિયસલી વાત છે કે વિકલનના જે સૂત્રો હશે તેના રિવર્સ સૂત્રો સંકલનના થશે. એમાં પહેલા સૂત્રથી વાત કરીએ, સૂત્રો બધા જ યાદ રાખવા જરૂર છે મિત્રો. કે જ્યારે જ્યારે અચળ નું વિકલન શું થતું? 0. અચળ વિકલન શું થતું? 0. તો સીધી પાસે 0 નું સંકલન શું થશે? x અને c. 0 સંકલન શું થશે? c. બરાબર? અહીંયા આ જે છે ઇન્ટિગ્રેશન નો સંકેત છે. આ ફંક્શન છે, કોનું તમારે સંકલન કરવાનું છે. આ એ બતાવશે કયા ચલની સાપેક્ષ કરવાનું છે. એ બતાવશે કયા ચલની સાપેક્ષ કરવાનું છે. બીજું x ની પાવર n dx, તો આનું સંકલન થશે x ની પાવર n plus 1 છેદમાં n plus 1 પ્લસ c તો આવશે જ, કારણ કે x ની પાવર n પ્લસ 0 તો હોય. આનું સંકલન x ની પાવર n plus 1 છેદમાં n plus 1 પ્લસ 0 નું સંકલન શું થાય? c. અને શું કે સ્વૈર અચળ. સ્વૈર અચળ. સ્વૈર અચળ એટલે શું? કે આની કિંમત ફંક્શનની પ્રારંભિક કિંમતને આધારે હોય. c કોઈ પણ હોઈ શકે. c કોઈ પણ હોઈ શકે. તો એની પ્રારંભિક શરત આપી હોય એના પર આધારિત હોય, એ આવશે આપણે વિકલ સમીકરણમાં આવશે મિત્રો. એમાં c શોધવાનું આવશે. અત્યારે આપણે ખાલી c પર ધ્યાન રાખીશું. પણ અહીંયા ધ્યાન રાખો મિત્રો, n+1 આવે. જો n+1 તો આપણને ખબર છે કે છેદમાં ક્યારેય 0 થવા જોઈએ નહીં. એનો મતલબ x not equal to -1 હોવા જરૂરી છે. મતલબ x not equal to -1 હોવા જરૂરી છે. બરાબર? હવે જોઈએ આના પરથી કેટલા 2-3 પ્રકારના વિધેય એવા છે કે જેના સંકલન તમે બિનજરૂરી 2 કે 3 સ્ટેપનો યુઝ કર્યા વગર ડાયરેક્ટ મૂકી શકો. એ પેલા લઈ લે, પછી n equal to -1 અત્યારે શું થાય છે? પહેલું લઈએ ઇન્ટિગ્રેશન એકના છેદમાં √x dx. આનું મિત્રો ડાયરેક્ટ યાદ રાખવાનું. કઈ રીતે આવે જોઈએ? તો કે જો ઇન્ટિગ્રેશન એકના છેદમાં √x કેટલા રહેવા? x ની 1/2 પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ની -1/2 dx. આ આપણો n મિત્રો. n ની જગ્યાએ શું પુટ કરીશું? -1/2.
બરાબર એની જગ્યાએ શું પુટ કરીશું -1/2 તો ચાલો પુટ કરો શું આવશે તો પેલા x એની જગ્યાએ -1/2 + 1 ડિવાઈડ બાય -1/2 + 1 + c -1/2 + 1/2 x પાવર 1/2 લખલા દે √x upon -1/2 + 1/2 એટલે 1 છેદનો છેદ ઉપર પ્લસ c એનો મતલબ 2 √x આનો આન્સર શું આવશે 2 √x + c c તો આવશે સ્ટ્રક્ચર બીજી એક લઈએ x પાવર અથવા તો √x કારણ કે જ્યારે એક્ઝામ્પલમાં આનું સંકલન આવે ત્યારે આપણે આ 1 આ 2 અને 3 પદ જરૂરી નહીં લખતા ડાયરેક્ટ આરે લખીશું જેથી કરીને આપણો સમય બચે કારણ કે એક્ઝામ્પલમાં ખાલી આટલું સંકલન નહીં આની સાથે બીજા ઘણા બધા પદો હશે આ એક પદનું સંકલન નહીં હોય so many terms તો જો મેં એક પદનું તમે આ રીતે લખવા જાવ તો એની સાથે બીજા બધા જ પદો તમારે લખવા પડે એમાં ભૂલ થવાની સંભાવના વધી જાય અને આપણો સમય પણ વધારે જાય આને જોઈએ તમે લખી શકશો શું લખાય x ની પાવર અહીંયા -1/2 ની જગ્યાએ શું થઈ જશે +1/2 તે +1/2 કરો તો અહીંયા પ્લસ થશે અહીંયા પણ શું પ્લસ તો હવે શું થશે જો 1/2 + 3 હાફ એન્ડ 1 3/2 આ પણ 3/2 3 નીચે 2 ઉપર એટલે શું હશે 2/3 x ની પાવર 3/2 આગળ જેમ ચેપ્ટર ચાલશે ત્યારે મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ એવા આવશે જેનું ઇન્ટિગ્રેશન તમારે ડાયરેક્ટ આ સ્ટેપ થી લખવું પડશે પછી થર્ડ જો n is equal to -1 તો શું થાય ઇન્ટિગ્રેશન x પાવર -1 dx is equal to ઇન્ટિગ્રેશન 1/x dx હવે વિચારો 1/x નું સંકલન શું થાય તો વિચારો 1/x કોના વિકલનમાં આવતું હતું યાદ આવી ગયું હા યસ log x નું વિકલન 1/x હતું તો અહીંયા એવું લખી શકાય log x + c બટ હા એક વસ્તુ તો ફાઇનલ છે કે 1/x એટલે x નોટ ઇક્વલ ટુ 0 છે જ 100% નેગેટિવ છે કે પોઝિટિવ I don't know x is negative or positive is not given if it is given that x positive તો આન્સર બરોબર હતો ખબર નથી અને log હંમેશા પોઝિટિવ વેલ્યુ ને જ લેશે તો આપણે શું કરી શકીએ તો કઈ નહીં આ પોઝિટિવ કરો મોડ x કરી નાખીએ હવે ભાઈ x અને જે થવું હોય થાય પોઝિટિવ હોય તો વાંધો નહીં ને નેગેટિવ હોય તો પણ વાંધો નહીં શું થાય 1/x નું ઇન્ટિગ્રલ શું થાય log mod x 1/x નું ઇન્ટિગ્રલ શું થાય log mod x આગળ જઈએ બીજું સૂત્ર ચોથું ઇન્ટિગ્રેશન a raised to x dx ઇન્ટિગ્રેશન a raised to x dx a raised to x નું વિકલન શું હતું વિચારો મિત્રો a raised to x into log a raised to x into log a એનું વિકલન થતું તો આપણે હમણાં જ વાત કરી કે વિકલન અને સંકલન એકબીજાની પ્રતિક્રિયા છે તો અહીંયા log a વિકલનમાં ગુણાકારમાં આવે તો સંકલનમાં ક્યાં આવે સીધી વાત છે log a ક્યાં આવશે છેદમાં આનું શું થશે a raised to x છેદમાં log a plus c એ બેઝ કયો હશે e જો કરવાનો વિકલ્પ a raised to x as it is into log a cancel હવે માન લો કે આવું આવ્યું e raised to x dx તો શું આવે તો e raised to x plus c આવે છેદમાં log e કેટલા થઈ જાય 1
છેદમાં log e કેટલા થઈ જાય 1. બરાબર. પછી આગળ જોઈએ 5 સૂત્ર ત્રિકોણ ગતિવિધિના સૂત્રો બધા જોઈ લે. એક ના સૂત્ર જોઈ લે, આપણે તે યાદ રાખવાના છે. ઇન્ટિગ્રેશન ઓફ cos x, ઇન્ટિગ્રેશન ઓફ cos x. તો પૂછો cos ને ભાઈ તો કોના વિકલનમાં આવતો હતો? cos ને પૂછો તો કોના વિકલનમાં આવતો હતો? તો તરત કે sin નું વિકલન. આન્સર શું હશે? sin x plus c. છઠ્ઠું સૂત્ર ઇન્ટિગ્રેશન ઓફ sin x dx. તો sin ને પૂછો ભાઈ તો કોના વિકલનમાં sin આવતો હતો? તો sin તો લખી દો. તો કોઈના વિકલનમાં sin નહોતો તો માઈનસ sin આવતો હતો. કોના? તો cos ના વિકલનમાં માઈનસ sin આવતો હતો. cos નું વિકલન કરો તો શું હતું? માઈનસ sin. તો મારે sin જોતું તો પેલો માઈનસ તો cos આપી દો એટલે sin x નું સંકલન થશે માઈનસ cos x plus c. જો એ ભૂલ ન થાય, વિકલન ને સંકલનમાં ઉલટું થઈ ગયું છે. sin નું વિકલન પ્લસ cos તો સંકલન માઈનસ cos. cos નું વિકલન માઈનસ sin તો સંકલન પ્લસ sin. પછી સાતમું સૂત્ર ઇન્ટિગ્રેશન tan x dx. tan નું સંકલન શું થશે? તો કે log mod sec x plus c. કારણ કે log આવ્યો છે ત્યારે sec ઉપર ભરોસો નથી ભાઈ તું કેવો છે. કેવી રીતે આવે? તારું વિકલન કરો. log નું વિકલન 1/, sec x માનક ન લખો તો ચાલે વિકલન કર્યા પછી. અને પછી sec નું વિકલન sec into tan, sec કેન્સલ tan x. આની જગ્યાએ આમ પર લખાય કે cos x ની -1 એટલે આમ પર લખાય માઈનસ log mod cos x plus c. આપણે એક્ઝામ્પલમાં આને જ વાપરીશું. જ્યારે MCQ આપ્યા હોય ત્યારે આ નહીં આપવાને બદલે આવું પણ આપી શકે. આઠમું સૂત્ર આનું વિકલન કરી દેવાનું. વિકલન log નું વિકલન 1/sec plus tan. log નું વિકલન કરો તો છેદમાં કેટલા થાય? sec x plus tan x. પછી sec નું વિકલન શું થાય? તો કે sec x into tan x plus tan નું વિકલન શું થશે? sec 1. यदि sec 1 નું કોમન કાઢી લો તો આવું વધશે. બંને ઉડી ગયા. આન્સર શું હશે? sec x. નો મતલબ sec x નું સંકલન શું? sec plus cot. અને આગળ લખવું હોય તો બીજી પણ એક ફોર્મ્યુલા આપણે 11th માં ભણી ગયા છે. જો sec x plus tan x અને શું લખાય? 1/, cos x plus sin x ના cos x બરાબર 1 plus sin x છેદમાં cos x. 1 plus sin ની ફોર્મ્યુલા નથી હાફ એંગલ કરવામાં. તો મારે અહીંયા શું હોય? cos હોય. જ્યારે મારે cos નું લખું શું લખાય? 1 plus cos શું લખાય? pi/2 minus x. તો આને કોટિકોણ યુઝ કરો, આને પણ કોટિકોણ યુઝ કરું તો sin કેટલા થાય? pi/2 minus x બરાબર. 1 plus cos તો કે 2 sin સ્ક્વેર. બહુ અગત્યની ફોર્મ્યુલા, સંકલન વારંવાર યુઝ થશે. 2 1 plus 2 cos pi/4 minus x/2 છેદમાં આ શું થાય? 2 sin pi/4 minus x/2 into cos pi/4 minus x/2. 2 કેન્સલ, cos સ્ક્વેર. એક cos કેન્સલ કેટલા આવે? cot pi/4 minus x/2. આની બીજી ફોર્મ્યુલા શું થશે? log mod cot pi/4 minus x/2. પણ હજુ આને મારે 10 માં લખવું હોય, કારણ મોટા ભાગની ફોર્મ્યુલા 10 માં હશે, અને 10 માં લખવું હોય તો આનો કોટિકોણ કરો એટલે pi/2 માંથી એને બાદ કરો એટલે આ થશે log mod 10 pi/4
પ્લસ એક્સ બાય 2 પ્લસ સી. આ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. આ એની બાય પ્રોડક્ટ છે. એટલે sec x નું સંકલન શું થાય? log mod sec x plus tan x. અને બીજું શું થાય? log mod cot લખો તો pi by 4 minus x by 2. અને tan લખો તો pi by 4 plus x by 2. આ બતાવવાનું કારણ એટલું છે કે આપણે MCQ માં આવે ત્યારે આમાંથી કયો આન્સર આપે આપણને ખબર પડે. આમાંથી કયો આન્સર આપણને મૂકે એની ઉપર આપણે ખબર પડે એટલે લખવાનું કારણ છે, બીજું કઈ નથી. બરાબર. એ જ પ્રમાણે 10મું ઇન્ટિગ્રેશન cosec x dx. આમાં sec plus tan હતું તો પેલામાં cosec minus cot આવશે is equal to log mod cosec x minus cot x plus c તો ખરા છે. હવે આને જ્યારે તમે cos sin માં કન્વર્ટ કરશો તો આનો આન્સર આવશે log mod tan x by 2 plus c. આ બે ફોર્મ્યુલા આના માટે તમારે યાદ રાખવાની છે. આના માટે તમારે બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પછી આગળ જોઈએ આપણે 11મું. ફરીથી cos નું સંકલન પ્લસ sin, sin નું સંકલન માઇનસ cos x, tan નું સંકલન log mod sec x या फिर माइनस log mod cos x, cot નું સંકલન log mod sin x या फिर माइनस log mod cosec x. બહુ રેર કેસમાં યુઝ થાય છે. sec x નું log mod sec x plus tan x या फिर log mod tan pi by 4 plus x by 2. આ યાદ રહે તો બેટર, ન યાદ રહીને આ ફોર્મ્યુલા અંદર ન આપી હોય તો આ મુજબ તમારે મેળવી લેવાની. એટલે એ લખ્યું આ પણ સાઈડમાં લખી લેજો, વિડિયોને પોઝ કરી. આ પણ કદાચ MCQ હોય તો બાય પ્રોડક્ટ છે. cosec નું log cosec minus cot plus c એને cosine માં કન્વર્ટ કરો તો log tan x by 2. હજુ આપણે વિકલનમાં કેટલીક ફોર્મ્યુલા આવતી તો રહી ગઈ હતી. બરાબર. ઇન્ટિગ્રેશન sec x into tan x કોના વિકલનમાં આવતું હતું? તો કે sec x ના વિકલનમાં. તો શું થાય? sec x plus c. પણ આ તમને ડાયરેક્ટલી હોય પણ ખરું ન પણ હોય. ધ્યાન રાખજો. sec x into tan x ખરેખર કોણ છે? 1 ના છેદમાં cos into sin ના છેદમાં cos. એટલે એક્ચ્યુઅલી ખરેખર આવું છે. આ sin x ના છેદમાં cos square x. જ્યારે આવું દેખાય ઉપર sin અને cos માં ઉપર એક વાર હોય, નીચે બે વાર હોય, ત્યારે આ મગજમાં યાદ આવવું જરૂરી છે મિત્રો. કારણ કે જેવી રીતે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તમે સરળતાથી કરી શકો, આરામથી કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરી શકો, પણ જ્યારે એનો ભાગાકાર કરવામાં આવે તો આપણે ઘણું બધું વિચારવું પડતું હોય છે. એ જ મુજબ વિકલન તમે કોઈ પણ વિધેયનું સરળતાથી કરી શકો, ખાલી ફોર્મ્યુલા યાદ હોય તો. જ્યારે સંકલન કરવા માટે જ્યાં સુધી એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ન આવે ત્યાં સુધી એનું સંકલન થશે નહીં. આ ખાસ યાદ રાખજો કે જ્યાં સુધી સૂત્રનું સ્ટાન્ડર્ડ ફોર્મ ન આવે ત્યાં સુધી સંકલન થશે નહીં. એટલે કોઈ પણ વિધેયનું સંકલન કરવા માટે તમારે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ રાખવું જરૂરી છે. સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ નહીં હોય તો મિત્રો એ નહીં થાય. એ કેવી રીતે યાદ રહે એને તમારે હેબિટ બનાવવી પડશે. એકવાર એની હેબિટ થઈ જશે તો તમારા માઇન્ડમાં સ્ટોર થઈ જશે. માઇન્ડમાં સ્ટોર થશે તો ઓટોમેટિક તમારું માઇન્ડ તમારું વર્ક કરતું થઈ જશે અને ઓટોમેટિક તમને કહેશે આ જ ફોર્મ્યુલા છે, આ જ સૂત્ર છે અને આ પ્રમાણે જ થાય. આ બીજી બધી ઘણી સ્ટ્રીકો કેવી છે એ તમને બતાવીશ. અત્યારે આપણે ફોર્મ્યુલા જોઈશું આજના વિડીયોમાં. બરાબર. એ જ પ્રમાણે 12 ઇન્ટિગ્રેશન cosec x into cot x dx કોના વિકલનમાં આવતું હતું? તો માઇનસ sec x ના cosec x માઇનસ cosec x plus c. આ 12 સૂત્રો છે મિત્રો, તમારે બરાબર યાદ રાખવાના. હજી તો ઘણા બધા સૂત્રો આવશે, ઘણી બધી ટ્રીક આવશે, ઘણી બધી ફોર્મ્યુલા આવશે, ઘણી બધી મેથડો આવશે. એ સિવાયના હજુ આપણે બીજા 6 બહુ અગત્યના સૂત્રો છે અને એના પરથી બીજા
ત્રણ અગત્યના સૂત્રો છે એ મારે આજે ડિસ્કસ કરવા તમારી સાથે મિત્રો, કે ખાસ કરીને છેદ માટે, બરાબર, તો એની પણ આપણે વાત કરી લઈએ. જો છ અગત્યના સૂત્ર છે. નંબર 1 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં a² + x² dx. નંબર 2 1 ના છેદમાં ઇન્ટિગ્રેશન a² - x² dx. નંબર 3 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં x² - a² dx. 4 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં અંડરરૂટ a² - x² dx. નંબર 5 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં અંડરરૂટ x² - a² dx. 6 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં અંડરરૂટ x² + a² dx. આ 6 સૂત્રનો ડિસ્કશન, કે આ સૂત્ર વારંવાર ફ્રીક્વન્ટલી ઉપયોગમાં આવશે, ઘણી બધી વાર ઉપયોગમાં તમારે કરવું પડશે, બરાબર. એટલે 6 સૂત્રો, અને પહેલા તો કેવી રીતે યાદ રાખવાની એક સ્ટ્રેટેજી બનાવી દઈએ. યાદ કેવી રાખવા, જો આ x નો સ્ક્વેર છે, એટલે કે સુરેખ વિધેયનો વર્ગ હોય. અચળ તો મિત્રો અચળનો વર્ગ હોય કે નો આપણો કોઈ ફરક પડે નહીં, કારણ કે માની લો કે તમને a આપ્યો હોય તો એને તમે આ રીતે કે √a આખાનો સ્ક્વેર લખી શકો, પણ √x આખાનો સ્ક્વેર અને x માં ફરક છે, કારણ કે અહીંયા વર્ગ કોનો છે, x ના લિનિયર નો છે, ને અહીંયા x કોનો વર્ગ કોનો છે, √x નો છે, એટલે બંનેમાં ફરક છે તેના મિત્રો. એટલે હંમેશા આપણે જ્યારે ઇન્ટિગ્રેશન કરતા હોય ત્યારે x નું ફંક્શન લિનિયર હોય તો જ આપણું પ્રમાણિત સમીકરણ, પ્રમાણિત સૂત્ર કહેવાશે, નહીં તો પ્રમાણિત સૂત્ર કહેવાશે નહીં. જોઈએ તો કે અહીંયા શું થાય, x² + a², એટલે અચળ, અને a² ના લખો મેં લખ્યો છે, અહીંયા પણ x² a², અહીંયા પણ x² a², અહીંયા વર્ગમૂળમાં છે. તો પહેલું કામ તમારે એ જોવાનું કે જ્યારે છેદમાં બે જ પદ હોય, એમાં એકમાં x ના લિનિયર ફંક્શનનો વર્ગ હોય, x ના લિનિયર ફંક્શનનો વર્ગ હોય, અને એક પદ અચળ પદ હોય. અચળ પદના વર્ગપદમાં આરામથી લખી શકો. એ બધા જ કિસ્સામાં ઓલ a greater than 0, ખાસ યાદ રાખો, બધા જ કિસ્સામાં એ તમારે પોઝિટિવ લેવાનો છે, નેગેટિવ કે લેવાનો નથી. તો આને કઈ રીતે 6 સૂત્રો કેવી રીતે બને, બધા એક સરખા જ લાગે કે આનું સૂત્ર આમાં લખાય, આનું સૂત્ર આમાં લખાય, આનું આમાં લખાય, આનું આમાં ડાવું. મોટા ભાગના વિદ્યાર્થીની આ પરિસ્થિતિ ગલમથડ હોય છે, અટવાતા હોય છે. પણ આને જો વ્યવસ્થિત યાદ રાખો તો બહુ વાંધો આવતો નથી. હું મારી મેથડ બતાવું છું, એ મેથડ યાદ રાખો, અથવા તમે તમારી મેથડ પણ યાદ રાખી શકો, કોઈ નથી. તો પહેલું છે કે જ્યારે છેદમાં અંડરરૂટ ન હોય, શું કીધું, જ્યારે છેદમાં અંડરરૂટ ન હોય, એટલે 1 2 ને 3, અંડરરૂટ વગરના પહેલા 3 સૂત્રો, અંડરરૂટ વાળા છેલ્લા 3 સૂત્રો. અંડરરૂટ ન હોય તો ત્યારે તમારે એ જોવાનું વચ્ચે માઇનસ હોય તો જ અવયવ પડે, તો જેના અવયવ પડે છે કે નહીં. અવયવ ન પડે તો tan 1/a 1/a tan ઇન્વર્સ x/a. ક્યારે કે રૂટ ન હોય અને છેદના અવયવ ન પડે. રૂટ ન હોય અને છેદના અવયવ ન પડે, 1/a tan x/a નો વિકલ્પ કરો એટલે મળી જાય. જો અહીંયા માઈનસ બે ના અવયવ પડે છે, તો અવયવ પડતા હોય તો 1/2a log બંને અવયવનો ગુણોત્તર. શું અવયવ પડે,
a માઇનસ એક્સ એ પ્લસ એક્સ. એમાં કયો અવયવ ઉપર રાખવાનો? તો અચળ પદ વાળો અવયવ ઉપર રાખવાનો. અચળ પદનું જે ચિહ્ન હોય એ ચિહ્ન વાળો અવયવ ઉપર રાખવાનો. અહીંયા a પ્લસ છે તો પ્લસ વાળો ઉપર, માઇનસ વાળો નીચે. લખડા થાય a પ્લસ એક્સ છેદમાં a માઇનસ એક્સ પ્લસ a. ક્યારે? વર્ગમૂળ ન હોય અને અવયવ પડે. આ ખાલી મારી યાદ રાખવાની સ્ટ્રેટેજી છે. આના પણ અવયવ પડે છે 1/2a log. બટ અહીંયા a સ્ક્વેર આગળ નેગેટિવ છે, નેગેટિવ વાળો અવયવ ઉપર x minus a upon x plus a plus c. ક્યારે? રૂટ ન હોય અને રૂટ ન હોય ત્યારે તમે શું ચેક કરવાનો? અવયવ પડે છે કે નહીં. જે રૂટ હોય તો માત્ર x વર્ગ નું ચિહ્ન જોવાનું, a નું નહીં. પણ રૂટ હોય ને માત્ર x વર્ગ નું ચિહ્ન જોવાનું, વચ્ચેનું ચિહ્ન, અહીંયા વચ્ચેનું ચિહ્ન જોવાનું છે. અહીંયા અવયવ પડે છે કે નહીં? x વર્ગ નું ચિહ્ન, x વર્ગ નું ચિહ્ન જો માઈનસ હોય તો sin ઇન્વર્સ x બાય a. શું લખાયા? sin ઇન્વર્સ x બાય a પ્લસ c. ક્યારે? રૂટ હોય અને x વર્ગ ની આગળ માઈનસ, અને x વર્ગ ની આગળ પ્લસ હોય તો log mod x પ્લસ વર્ગમૂળ as it is. log mod x પ્લસ વર્ગમૂળ જે છે તેનું તે as it is અંડર x વર્ગ માઈનસ a સ્ક્વેર પ્લસ c. અહીંયા પણ શું થાય? x પોઝિટિવ છે, x પ્લસ અંડર કેટલા આવશે? x વર્ગ પ્લસ a સ્ક્વેર પ્લસ c. બરાબર? જેવા બધા 6 સૂત્ર સ્ટ્રેટેજી વારંવાર વિડિયોને વારંવાર રિવાઇઝ કરીને વિડિયો જોજો. 3-4 વાર વિડિયો જોશો તો આવડી જશે. શરૂઆતમાં 2-3 વાર જોઈ લેજો, પછી થોડી વાર પછી જોજો. બરાબર? એટલે વારંવાર તમે આને જેમ જેમ રિવાઇઝ કરશો તેમ તેમ યાદ રહી જશે. અને પછી જેમ આપણે એક્ઝામ્પલ જ્યારે આવશે એની પ્રેક્ટિસ કરીશું. એક્ઝામ્પલ શું કરીશું? તો પ્રેક્ટિસ કરીશું ત્યારે ઓટોમેટિકલી યાદ રહી જશે. અત્યારે આપણે એટલું યાદ રાખશું કે શું જોવાનું? બેઝ પદ હોય એમાં x નો સ્ક્વેર હોય અને બાજુમાં અચળ પદ હોય. અચળ પદનો વર્ગ ન હોય તો એના વર્ગમાં આપણે લખતા આવડે છે. ત્યારે શું જોવાનું? પેલા વર્ગમૂળ છે કે નહીં. વર્ગમૂળ ન હોય તો શું જોવાનું? અવયવ પડે છે કે નહીં. અવયવ ન પડતા તો 1/a tan ઇન્વર્સ x બાય 1/a આવશે, બાકીના 1/2 આખા પૂર ન થાય. જો અવયવ પડતા હોય તો બે અવયવ પડશે 1/2. બંને અવયવનો ભાગાકાર. પણ કયો અવયવ પર રાખીશું? જેમાં a સ્ક્વેર ની નિશાની જે હશે એ અવયવ ઉપર આવશે. એ a સ્ક્વેર પોઝિટિવ છે, એ પોઝિટિવ વાળા ઉપર, એ a સ્ક્વેર નેગેટિવ વાળા ઉપર. અને જો વર્ગમૂળમાં હોય તો શું જોઈશું? માત્ર x વર્ગ ની આગળની નિશાની. x વર્ગ ની આગળની નિશાની જો નેગેટિવ હશે sin ઇન્વર્સ x બાય a, અને x વર્ગ ની આગળની નિશાની પોઝિટિવ હશે તો log mod x પ્લસ અંડર જે છે તેનું તે છે. અને આમ પણ લખી શકાય, cos ઇન્વર્સ માં પણ લખી શકાય માઈનસ cos ઇન્વર્સ x બાય a પ્લસ c પણ લખી શકાય. અને આમ પણ લખે માઈનસ 1/a cot ઇન્વર્સ x બાય a પ્લસ c પણ લખી શકાય. પણ આનો આપણે રેર કેસમાં યુઝ કરીશું. મોટા ભાગે આપણે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે જોઈએ આના પરથી બીજા 3 સૂત્રો. બરાબર? એક્ઝામ્પલ આવશે ત્યારે પાછળથી રિવાઇઝ કરાવીશ. અત્યારે સૂત્રના બધા જ એકવાર જોઈ લઈએ. બરાબર? આના પરથી બીજા 3 સૂત્રો મિત્રો. કયા 3 સૂત્રો? આમ તો 2 સૂત્રો હશે, 3 ને આપણે બહાર પાડીશું. બરાબર? તો કયા વર્ગમૂળ વાળું પદ ઉપર હોય, આ મુજબ હોય અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x વર્ગ dx અંડર રૂટ આપણે બે જ કરી નાખીએ x વર્ગ પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર dx પ્લસ ઓર માઈનસ છે.
તો ઉપર જ્યારે વર્ગમૂળમાં બે જ પદ હશે, ચલનો વર્ગ હશે અને અચળ પદ હશે, ત્યારે આનું સૂત્ર બે ભાગમાં આવશે. કેટલા ભાગમાં? બે ભાગ. પહેલો ભાગ છે x/2 વર્ગમૂળ તેનો બંનેમાં x/2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. અહીંયા પણ x/2 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ a સ્ક્વેર. પછી a સ્ક્વેર ની નિશાની અચળ પદ છે. અચળ પદ કેવું છે? પ્લસ. તો અહીંયા પ્લસ. અહીંયા અચળ પદ કેવું છે? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, તો પ્લસ ઓર માઇનસ. પછી આવશે અહીંયા તમારે a સ્ક્વેર બાય 2. અહીંયા પણ આવશે a સ્ક્વેર બાય 2. પછી નીચેનો છેદમાં તો શું? છેદમાં વર્ગમૂળ x વર્ગ માઇનસ, તો sin ઇન્વર્સ શું આવશે? sin ઇન્વર્સ x બાય a પ્લસ c. આ છેદમાં તો વર્ગમૂળ x નું પદ પોઝિટિવ, તો log mod x પ્લસ અંડર રૂટ x વર્ગ પ્લસ ઓર માઇનસ a સ્ક્વેર પ્લસ c. બહુ બધા દાખલા આવશે મિત્રો. એક બે દાખલાને પ્રેક્ટિસ પણ કરી લઈએ. માની લો કે તમને આવું કહી દે ડાયરેક્ટ 1/5 પ્લસ x વર્ગ dx. તો કઈ પેટર્ન છે? તો પેટર્ન નંબર 1 છે. તો ભાઈ બે જ પદ છે, x નો વર્ગ છે. હવે એ અચળ પદ છે, એનો વર્ગ તો નથી પણ થાય ને, આને લખાય ઇન્ટિગ્રેશન અંડર રૂટ 5 આખાનો સ્ક્વેર પ્લસ x. હવે એ કેટલા થઈ ગયા? √5. કઈ પેટર્ન છે? કઈ પેટર્ન છે? પહેલી પેટર્ન વર્ગમૂળ નથી, અવયવ પડતા નથી, તો 1/a. તો 1/a એ કેટલા છે? √5 to tan ઇન્વર્સ કેટલા થાય? x ના છેદમાં √5 પ્લસ c. ખ્યાલ આવે મિત્રો? આ રીતનું હોય ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં 5 માઇનસ x વર્ગ dx. તો ભાઈ અંડર રૂટ નથી, અવયવ પડે છે, પણ બે જ પેટર્ન, બે જ પદ. અહીંયા √5 નો સ્ક્વેર કરવો પડશે પેલા તો. શું થાય? 1/2a, 2 એટલે 2√5 log mod બંને અવયવનો ભાગાકાર ગુણોત્તર. અહીંયા અચળ પદ ની આગળ પ્લસ, તો પ્લસ વાળો ઉપર, તો √5 પ્લસ x છેદમાં √5 માઇનસ x પ્લસ c. આ માનાંક હોવાથી આ ક્રમમાં લખવું હોય તો પણ લખી શકો. 2√5 log mod x પ્લસ √5 x માઇનસ √5 પ્લસ c. મતલબ આ રીતનું હોય ઇન્ટિગ્રેશન અંડર રૂટ 9 માઇનસ x સ્ક્વેર dx. કોઈ વર્ગમૂળ છે, x વર્ગ નેગેટિવ છે, તો વર્ગમૂળમાં x વર્ગ નેગેટિવ તો શું આવે? તો sin ઇન્વર્સ x બાય 3 પ્લસ c. બરાબર? આપણે ઇન્ટિગ્રેશનના અત્યારે જે જરૂરી સૂત્રો હતા એ લખાવ્યા છે. બરાબર? પછી આપણે આગળ જ્યારે એના એક્ઝામ્પલ જોઈશું અને નેક્સ્ટ વિડિયોની અંદર. બરાબર? અને એક્ઝામ્પલ જેમ જેમ તમે કરશો તેમ તેમ તમને વધારે સૂત્રો યાદ રહેશે. બરાબર ને? સતત સૂત્રને યાદ રાખતા રહો. સતત તેના સૂત્રોના વિડીયો જોશો તો ઓટોમેટિકલી સૂત્ર તમારા મગજમાં સ્ટોર થઈ જશે. અને પછી જેટલી પ્રેક્ટિસ તમારી વધારે હશે એટલા સૂત્ર યાદ રાખવા તમને સરળ પડશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા જોઈશું મિત્રો. સ્વાધ્યાયથી શરૂઆત કરીશું, સહેલા દાખલાથી શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.